હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તિલકવાડા રોડ ઉપર આવેલી સિતરાઈ તળાવ પાસે મસાની માતા અને મેલડી માતાનો 20મો સ્થાપના દિવસ ધાર્મિકની ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં ધભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા માતાજીની આરતીનો લાભ લેવામાં આવ્યો હતો, તેમજ મોટી સંખ્યામાં માઈ ભક્તિઓ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું હતું। માતાજીનો વરઘોડો વાજતે ગાજતે કાઢવામાં આવ્યો હતો, જે શહેરના રાજમાર્ગો પર ફરી પરત માતાજીના મંદિરે પહોંચ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન સુનિલભાઈ દરજી, સોમાભાઈ વસાવા, શિવમભાઈ તડવી કરવી, હેમંતભાઈ દેસાઈ, દિનેશભાઈ વસાવા, રોહિતભાઈ વસાવા, ગપાભાઈ તડવી, વિશાલ ભુવાજી તેમજ પ્રિતેશ ભુવાજી દ્વારા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। ડભોઈ દર્ભાવતી નગરી જેમાં સિતરાઈ સ્મશાન આવેલું છે, જેમાં પ્રખ્યાત મહાદેવનું મંદિર અને મસારી મેલડી માતાનું મંદિર આવેલું છે। આજે આ મસારી મેલડી માતાના મંદિરને લગભગ 20 વર્ષ થયા સ્થાપના દિવસને, અને ભક્તો અને મેલડી માતા યુવક મંડળ 5 વર્ષથી માતાજીનો ભંડારો ખૂબ ધામધૂમથી ઉજવે છે, અને લગભગ 2 થી 3 હજાર માણસો પ્રસાદી લેવા આવે છે। અને રાત્રે અહીં આગળ ભજન તથા ડાયરાનો પ્રોગ્રામ થાય છે, એમાં પણ લગભગ 400 થી 500 ભક્તો લાભ લે છે એનો। અને આજના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળે છે, તે વાયા ટાવર, લાલ બજાર, બહાર ટોકી રહી જૈન વાગા પાછી આવે છે, અને ખૂબ ભક્તિથી લોકો અહીં પુણ્યદાન આપે છે, સેવાદાન આપે છે, અને માતાજીના માનતાથી ધારેલા કામ પણ લોકોના ખૂબ સરસ થાય છે। મતલબમાં આ મસારી માતાનું મંદિર ક્યાં આવેલું છે? મસારી માતાનું મંદિર સિતરાઈ સ્મશાન, નાદોરી બાગોળ પાસે સિતરાઈ સ્મશાનમાં મેલડી માતાનું મંદિર આવેલું છે।